દાહોદના જાલોદનું ગાર્ડન બન્યું ભૂતિયું, નગરપાલિકાનું બાળ ક્રીડાંગણ થયું બાળમરણ. દાહોદના જાલોદ નગરપાલિકાની બેદરકારીનો વધુ એક પુરાવો જોઈ લો. મોટા ઉપાડે બાળકો માટે કરોડો રૂપિયાના ખર્ચે બાળ ક્રીડાંગણ તો બનાવી નાખ્યું, પરંતુ તેની જાળવણી કરવાનું ભૂલી જતા બગીચાનું બાળમરણ થઈ ગયું. મેન્ટેનન્સના નામે બાગ વિરાન બની ગયો. રામનગર તળાવ પાસે આવેલું બાળ ક્રીડાંગણ અંદાજિત 20 વર્ષ પહેલાનું બનેલું છે. આ ગાર્ડન બન્યું ત્યારબાદ અહીંયા કોઈ બાળકોના નવા સાધનો આવેલા નથી, તેમજ હાલ જે સાધનો છે તે ખૂબ જર્જરિત છે અને કટાઈ ગયા છે, જેથી અહીં રમવા આવતા બાળકોને વાગી જવાનો ડર સતત સતાવી રહ્યો છે. અમુક બાળકોને આ સાધનોનો ઉપયોગ કરતા ગંભીર રીતે વાગ્યું પણ છે, પણ કહેવાનું કોને? આ બાળ ક્રીડાંગણ અંદર સાફ સફાઈનો અભાવ છે, તેમજ જાડી ઝાખરા પણ ઉગી નીકળ્યા છે. આ બાળ ક્રીડાંગણની અંદર જોતા ખબર પડે છે કે તંત્ર આ બન્યું ત્યારબાદ તેની દેખરેખ કે નવા સાધનો આપવામાં વામણું પુરવાર થયું છે. રાઈડ સડી રહી છે, હિંચકાનું તો નામું નિશાન નથી રહ્યું છે. મસ્ત મોટા કાણા પડી ગયા છે. આ બાળ ક્રીડાંગણને ફરતી બાજુ ચારે બાજુ દિવાલો પણ પડું થઈ રહી છે. દિવાલોમાં તિરાડ પડી ગઈ છે. આમ છતાં તંત્ર જાણે કોઈ મોટું અકસ્માત થાય, માસૂમોના મોત થાય તેની રાહ જોઈ રહ્યું છે. નગરના એકમાત્ર બાળ ક્રીડાંગણમાં વહેલી તકે સમારકામ કરવામાં આવે અને બાળકો માટે અત્યાધુનિક રમતગમતના સાધનો મૂકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.